દિવ્યમાં 8 દાડા પહેલી વખત જોયા તમે પેલા જોયેલા કોઈ દાડા નહીં? હવે આનંદ જ નહીં ચાખેલો? તે તો ચાખેલો છે ને. શું કે આનંદ નો ધોધ પડ્યો, આનંદ નો આ તો ધોધ પડ્યો કે છે. આનંદ ધોધ બધો આખો દાડો ધોધ પડ્યા કરે. બધા પાપો ભસ્મીભૂત થઈ જાય. 8 દાડા સુધી તો ક્રોધ નહીં, માન નહીં, માયા લોભ નહીં, વિષય નહીં, સંસાર જ નહીં ને. મોક્ષ જ કહેલો ને. હવે 8 દાડા તો બધું કામ નીકળી જાય ને. 10,000 અવતાર ફરે તો હવે 8 દાડા જેટલો લાભ ના થાય. 8 દાડા જે કમાણી થઈ એ 10,000 અવતારમાં ભટેક કરે તો કશું વળે બનેલું નહીં. આવું કોઈ દાડું બનેલું નહીં. જો આ નવી જ જાતનું છે માટે કામ કાઢી લેવા જેવું છે. તો આપણું કામ કાઢી લેવા જેવું. મારા દાદા આવે છે, દાદાજી આવે છે, મારા દાદા આવે છે, દાદાજી આવે છે. અરે ગામ ગામથી દૂર દૂરથી મહાત્માઓ આવે છે, સત્સંગ શિબિર કેરા એ રંગ જમાવે છે. થઈ અદભુત પારાયણ કે ફોડ નવા જ સામાયિકના ફોડ ને ન્યાયના ફોડ ને બધા જાત જાતનું નવું. વરાવાણી જોરદાર હતી. 8 દિવસ સુધી તો એવું બધાને લાગ્યું કે આમાં તો આપણું કલ્યાણ થઈ ગયું. જેણે આ સાંભળ્યું એનો તો આખો ભાવ સુધરી ગયો એવું લાગતું હતું કે આવા 10-10 જણા ઊભા થઈને પોતાની જાતે આવો પશ્ચાતાપ કરે, આવો પસ્તાવો કરે, 7,000-5,000 વસ્તીની સામે આલોચના કરે પોતાના દોષની. એવું આ જગતમાં 7,000 માણસોએ આવું પર્યુષણ ક્યાં એક જગ્યાએ કર્યું હોય એવું મારા મારવામાં તો નથી આવતું. અરે ભક્તિથી બુદ્ધિને નિર્મળ કરાવે છે, સત્સંગથી રકમને એ જમા કરાવે છે.